राधे कृष्ण। ઘણા વખતે જયારે એક વર્ષ ઓક્ટેવ્સ ના લેક્ચર્સ ચાલેલા ત્યારે નાનું ગ્રુપ મળતું હતું. અહીંયા તો ઘણા બધા ભેગા થઈ ગયા. થેન્ક યુ ફોર કમિંગ. જીવનનો લક્ષ્ય શું છે? કોઈ મને કહી શકે કે જીવનનો લક્ષ્ય શું છે? બોલો, શેની માટે તમે અહીંયા ભેગા થયા? કયા કારણસર ભેગા થયા? દરેક સન આનંદમાં વિદ્યાર્થી માટે મોક્ષ પ્રાપ્તિ. દરેક જીવ જન્મ લેતા પહેલા નક્કી કરે છે કે કયા કારણસર હું જન્મ લઉં છું. એ બીજી વાત છે કે જન્મ પછી એ ભૂલી જાય છે. ભગવાનની વિસ્મૃતિ, જેને ભગવાનની અજ્ઞાન શક્તિ આપણે કહીએ, એક વિસ્મૃતિ લઈ આવી દે છે. કયા કારણસર મેં આ સ્થૂળ શરીર ધારણ કર્યું, એ કારણ ભૂલી જાય છે. અને જીવનની અંદર જે કારણસર એને શરીર ધારણ કર્યું હતું એ સિવાય બધું કરે છે. શરીર છૂટી જાય છે, જીવને યાદ આવે છે આની માટે મેં જન્મ લીધેલો, એ તો હું ભૂલી ગયો. પાછું કઈક મોકો શોધીએ, પાછું કોઈકનું ડીએનએ શોધીએ, બે માતા પિતા શોધીએ, કોણ મને ડીએનએ ઉધાર આપશે કે હું ફરીથી આવું. જેમ બેને કીધું કે આ વખતે આ મોક્ષની પ્રાપ્તિ, આ વખતે જે કોન્શિયસનેસમાં હું જન્મ લઈશ એનાથી હાયર કોન્શિયસનેસમાં મૃત્યુ પામીશ કે કેમ? માણસ જે કોન્શિયસનેસમાં જન્મ લે છે એનાથી લોઅર કોન્શિયસનેસમાં મૃત્યુ પામે. ભલે જીવનમાં બહુ સક્સેસફુલ થાય, ભલે જીવનમાં ઘણી બધી ઉપલબ્ધિ થાય, ઘણા બધા અવોર્ડ્સ મળે, ઘણા બધા લોકો ઓળખે, ઘણું બધું બેંક બેલેન્સ થાય, છતાંય મૃત્યુની ઘડીએ જે જાગૃતિનો લઈને આવ્યો હતો, જે જાગૃતિની મૂડી લઈને આવ્યો હતો, એ ઘટાડીને જાય છે. બધા પૈસા કમાવ્યા સાથે, બધી પ્રતિષ્ઠા કમાવ્યા સાથે કઈ કામમાં નથી. તો જ્યાં સુધી જીવન જે કારણસર જીવ શરીર ધારણ કરે છે એ એની માટે કંઈક કરતો નથી, ત્યાં સુધી જીવન ફોકટ છે. ભલે આપણે બહુ પ્રખ્યાત થઈ ગયા, ભલે ઘણા બધા ડિગ્રીઝ થઈ ગયા, કદાચ આપણને નોબેલ પ્રાઇઝ પણ મળી ગઈ, હેઝ નો મીનિંગ એટ ઓલ. જે જાગૃતિની મૂડી હું લઈને આવ્યો,
એક નાનો બાળક જન્મ લે છે તો થોડી જાગૃતિની મૂડી એની પાસે છે. જીવનની બધી અનુભૂતિઓ 5 ઇન્દ્રિયોમાંથી થઈને અંદરના જીભ સુધી જાય છે. થાય છે 3 વર્ષ, 4 વર્ષ. આજના જમાનામાં તો બહુ જલ્દી થઈ જાય છે. એક અહમનો જન્મ થઈ જાય છે, એક અહમનો વિકાસ થઈ જાય છે. અહમ જીવને સોવડાવી દે છે. એટલે આ બે પેગ તું પી સુઈ જા, તારું કામ નથી અહીંયા. અને જીવનની બધી અનુભૂતિઓ અહમ ખાઈ જાય છે અને જીવ સુધી કંઈ પણ પહોંચતું નથી. જીવ જીવનના પાઠશાલામાં આવે, જેમ આપણે સ્કૂલમાં જાય એ જીવનના પાઠશાલામાં પોતાના વિકાસ માટે આવે. પોતે એ જીવને કંઈક મેળવ્યું, ભલે એનો લક્ષ્ય મોક્ષ નો હતો, પણ મોક્ષ થતું નથી. એ લક્ષ્ય તરફ એને શું કહ્યું? હવે જો જાગૃતિ મારું લક્ષ્ય હોય, જાગૃતિ તરફ મારે પ્રયાસ કરવો હોય, તો મારે પહેલી વસ્તુ શું સ્વીકારવી પડે? બોલો, પહેલી વસ્તુ શું સ્વીકારવી? કંઈક ડાઉન ટુ અર્થ બોલો. આવા મતલબ નહીં લેવું પરમાત્મા ને આ નથી. કંઈક ડાઉન ટુ અર્થ બોલો. ડાઉન ટુ અર્થ કંઈક રોજનો પ્રેક્ટિકલ જીવનમાં સમજી શકાય એવું બોલો. જો મારે જાગૃતિ તરફ પ્રયાણ કરવું હોય તો અત્યારે હું કઈ સ્થિતિમાં છું? એ સ્વીકૃતિ છે કે હું અંધકારમાં છું? હું અત્યારે શું? એ સ્વીકૃતિ છે એ વસ્તુ. બધા એમ સમજે છે કે હું જાગેલો છું, પણ બધા છે નિંદ્રાની સ્થિતિ. અને જ્યાં સુધી એ ભાન નથી આવતું કે હું નિંદ્રામાં છું, ત્યાં સુધી તો નિંદ્રામાંથી જાગવાની વાત જ ક્યાંથી આવે? પહેલા તો સ્વીકૃતિ જોઈએ કે હું કઈ જગ્યાએ છું, હું કયા પાણીમાં છું, હું કઈ સ્થિતિમાં છું. અત્યારે બધા બેઠા છે, હું જોઉં છું, પણ હું બોલું છું, એક એકની આંખ જોઉં છું તો મને ખબર પડી જાય છે આ ક્ષણે સ્વપ્નમાં ચાલ્યા, નથી બેસી શકતા અહીંયા કોઈ. સ્થૂળ શરીર અહીંયા છે, પણ ગયો અમેરિકા ગયો, રસોડામાં ગયો, અધૂરું કામ હતું ત્યાં ગયો, ક્યાં ગયો ખબર નથી. એક સેકન્ડ સ્થિર અહીંયા બેસી શકાતું. 24 કલાકના સ્વપ્નની અંદર આપણે જીવીએ છીએ. એ ક્ષણ જો જાગૃતિને ટકાવવું હોય તો ટકાવી શકતા નથી. આ આપણી હાલત છે. મોક્ષની વાતો કરવી બહુ સહેલી છે, પણ એક ક્ષણ જો જાગૃતિ ટકાવી શકાય તો 60 ક્ષણ ટકાવી શકાય. 60 ક્ષણ ટકાવી શકાય તો કદાચ 24 કલાક ટકાવી શકાય. અને કદાચ મૃત્યુ વખતે જો ટકે, ને એમાં કોઈ પણ લખનો સવાલ નથી. પર્સનલ મહેનત કેટલી કરવી છે, એમાં કોઈના આશીર્વાદ ચાલતા નથી. કોઈ કે હું હાથ મૂકીને તમને પહોંચાડું, નોનસેન્સ. નથી. કોઈના પગે લાગવાથી કઈ કામ નથી થવાનું, કોઈને દીવો પ્રગટાવવાથી કામ નથી થવાનું. અંદર જો દીવો પ્રગટાવતા આવડે જાગૃતિનો, તો કદાચ કંઈક 2 ડગલા ચાલશે, બાકી બધું નકામ છે. તો પહેલી વસ્તુ આપણે એની માટે ભેગા થયા છે કે આપણું લક્ષ્ય જાગૃતિનો લક્ષ્ય, કોન્શિયસનેસ. બીજું કે એની સાથે સ્વીકાર ભાવ છે કે હું કોન્શિયસ નથી, હું અત્યારે નિંદ્રામાં છું, ગહેરા સ્વપ્નની અંદર છું. એક ક્ષણ પણ જાગૃતિ હું ટકાવી શકતો નથી.
જેને હું કહું છું એ હું નો ભાસ પણ ન, એક ફોલ્સ આઈ જે તાવરિયા સાહેબ લે તો આય, કોઈ કે તું આનો ફાધર છે તો આય, કોઈ કે તને આ ડિગ્રી મળ્યું છે તો આય. એ આય જે નામ આવ્યું એની પહેલા એની એક સેકન્ડ માટે પણ જીવનની અંદર સંવેદના થાય છે નથી થતું. કારણ કે આય એટલે કંઈક, હું જયારે આય શબ્દનો ઉપયોગ કરું છું, ઓહો શું શું હું એની અંદર કરું. અરે મેં કેટલા ડિગ્રી પ્રાપ્ત કર્યા, મારા બેંકની અંદર આટલા પૈસા છે, હું કેટલો દેખાવડો છું. એ આય શબ્દ વાપરું છું ત્યારે એની અંદર એ બધું આવી જાય. એ ભાને નથી રહેતું જ્યારે આપણે આય બોલીએ છીએ ત્યારે શું બોલીએ. તો પેલી વસ્તુ મારું લક્ષ્ય છે, જાગવાનું લક્ષ્ય છે. એની માટે સ્વીકૃતિ છે કે હું અત્યારે નિંદ્રામાં છું. અને નિંદ્રાના કારણો શું છે, કઈ વસ્તુ મને નિંદ્રામાં પકડી રાખે છે. ગુરુચેફ આ નિંદ્રાને આઈડેન્ટિફિકેશન, આ નિંદ્રાને અવિદ્યાની સ્થિતિ છે. અવિદ એટલે લાઇટ, અવિદ્યા એટલે એબ્સન્સ ઓફ લાઇટ, જ્યાં પ્રકાશ નથી. ધૃતરાષ્ટ્ર જેની આંખ આંધળી છે, પણ એ તો ખાલી રૂપકથી આંખ આંધળી છે, હકીકતે કંઈક બીજા લેવલે અંધકાર છે. એના જીવનમાં પ્રકાશ અવિદ્યા, અને જીવનમાં પ્રકાશ નથી એટલે મમતાથી ઘેરાયેલ. તો કઈ વસ્તુ આપણને સૌથી વધારે નિંદ્રામાં જકડી રાખે છે, પકડી રાખે છે? ઘણી બધી, એમાં મુખ્ય છે સેલ્ફ લવ. એની વાત આજે નથી કરવી, આવતીકાલે જોઈશું આપણે. કઈ વસ્તુ સૌથી વધારે મને પકડી રાખે છે, એ છે ઇનર અકાઉન્ટિંગ, ઇન્ટરનલ કન્સિડર. આજે એની થોડી વાત કરીએ. ઇન્ટરનલ કન્સિડરિંગ શું છે? આ હર ક્ષણે આ અંદર બેઠેલો વાંદરો છે, બકબક કરે છે. અત્યારે બેઠો છે અને બકબક કરે. બધા બેઠા છો પણ અંદર તો બકબક ચાલુ છે. બકબક ચાલુ છે. એક સેકન્ડ માટે બંધ થાય છે, એક સેકન્ડ માટે. એક જીવનનો એવો પ્રસંગ અને એવી રીતે હું સામનો કરું કે અંદર સેજ પણ બકબક ન ચાલતું હોય, એવો એક ક્ષણ તો મળશે જીવનની અંદર. નથી આવતું. 24 કલાક ચાલુ ને ચાલુ, વાંદરો બક 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 બક. હવે એનું કારણની અંદર જાય અને એ છે ઇનર અકાઉન્ટિંગ. 90% બકબક હિસાબ રાખે છે. આપણે બહુ મોટા હિસાબી છીએ. મેં કીધું આજે થોડી એની વાત કરીએ. આ સ્થિતિને જોવું પડે. જોવાની માટે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવું પડે. સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલે કોઈ મને કહી શકે કે શું છે સેલ્ફ ઓબ્ઝર્વેશન? સેલ્ફ સેલ્ફ ઓબ્ઝર્વેશન શું કરવું પડે? સેલ્ફ ઓબ્ઝર્વેશન ની શરૂઆત ક્યાંથી થાય, કઈ રીતે થાય, શું કરવું પડે, કઈ વસ્તુનો ઉપયોગ કરીને સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવું પડે? બોલો બોલો, કંઈક મને સમજાવો. શું તમે પ્રયાસ કરો છો? કંઈક તમને સમજવાનો મને મોકો મળે. બોલો. હા હા, without any justification. Okay, right?
વેરી ગુડ. કઈ વસ્તુનો ઉપયોગ કરવો પડે સેલ્ફ ઓબ્ઝર્વેશન? શેનાથી થાય? અવેરનેસ. ઓકે, તો એ અવેરનેસ ની સ્થિતિ કઈ કઈ રીતે લાવશું? કઈ વસ્તુનો ઉપયોગ કરવો? બોલો બોલો. તાવડિયાજીની ચોપડી જ કોઈ નથી વાંચી. બોલો. કઈ? attention attention attention. Somebody said 3SRB. 3SRB, why do we do 3SRB? Who said 3SRB? Who said 3SRB? Why do we do 3SRB? What is the root reason for doing 3SRB? મને સમજાવો જરા. શું કામ 3SRB? અહીંયા બધા કરો છો 3SRB? શું કામ કરો છો? 3SRB કરો. सूक्ष्म शरीर બેસો બેસો સાહેબ, બેસો. ઇરાદે બેસો. सूक्ष्म शरीर बार बार प्राण लेता है। क्या करता है? सूक्ष्म शरीर हाँ, बार बार प्राण लेता है 1 मिनट में। 12 का प्राण लेता है. 12 बार। 12, हाँ 12 प्राण. अच्छा ठीक है. तो हम अपनी ब्रीथ को भी उसी के साथ। पर वो तो ठीक है, आपने सूक्ष्म शरीर लेता है, पर हम क्यों कर रहे हैं वो मुझे समझाओ. क्यों आप कर रहे हैं 3 स्टेप रिदमिक ब्रीदिंग? हमारे शरीर में प्राण शक्ति जागे इसके। हाँ, to expand our awareness. A very good answer, but you have to explain the answer to me. હિન્દી છે ને પીએચડી જેવું છે, એટલે ગુજરાતી આવડે તો એ ગુજરાતી બોલજો, બાકી હિન્દી ચાલશે. પીએચડી. Okay, no. You said expansion of awareness. What is awareness? I want to know. How does the state of awareness come? Okay. How does use the word attention? Tell me what are you doing in 3-step rhythmic breathing? आप क्यों 3-step rhythmic breathing कर रहे? उसके पीछे तावड़िया जी का लक्ष्य क्या था? और वो आपका लक्ष्य है कि नहीं, मैं मुझे मालूम नहीं. बिल्कुल सही जवाब दिया. एक्सपेंशन ऑफ. Now I'm asking you, how do we start? How do we reach? हम कैसे केवी awareness નું પહેલું પગથિયું ચડીએ? Use the word attention. Use the word attention. What do we do with our attention? Not only to our inner self, also to the world outside. The world outside. તો શેની માટે 3-step rhythmic breathing છે? કે આપણી અંદર જે અટેન્શનની મૂડી છે, અટેન્શનની મૂડીને યોગ સૂત્રમાં શું કહેવાય? વિથ. વિથ. હા, પતંજલિ કહે છે હા કે માણસની અંદર ક્લેશો, પહેલો ક્લેશ કયો છે? અવિદ્યા, એબ્સન્સ ઓફ લાઇટ. વિદ એટલે લાઇટ. ટોર્ચ. હું તમારી ઉપર લાઇટ ફેંકું તો તમને ઓળખી શકું. લાઇટ ન ફેંકું તો ભલે આંખ ખુલ્લી હોય, પણ અટેન્શન જ બહાર જાય ન જાય આંખમાંથી, તો હું તમને જોઈ શકું છું? નથી જોઈ શકું. એક મુર્દાની આંખ તો ખુલ્લી છે, પણ અટેન્શન છે નથી. રાઈટ? આખી યાત્રા અટેન્શનની યાત્રા. આખી યાત્રા અટેન્શનની યાત્રા. હવે એક શબ્દ વાપરો, અવેરનેસ. હું પોતે નથી વાપરતો.
હવે એ અવેરનેસ ની સ્થિતિ કઈ રીતે આવે, કઈ રીતે અટેન્શન ને શું કરવું પડે કે આપણી અંદર અવેરનેસ ની સ્થિતિ આવે? આ બધું સમજાય છે ને બધાને. આ બધા દૂર બેઠા છે ને આંખ દેખાય નહીં, આમ છે. અહીંયા બેઠા મને ખબર પડે કે સપનામાં ચાલ્યા ગયા કે અહીંયા બેઠા કે કંટાળો આવે છે તો મને દૂર બધા બેઠા છે તો બધા કેમોફ્લાજ આંખ દેખાય. બોલો, સારું છે કોઈ કાળા ચશ્મા પહેરી નથી साफ और पर्दे के पीछे क्या है? બોલો, આ અટેન્શન ને શું કરવું પડે? વી હેવ ટુ ડિવાઈડ ધી અટેન્શન, ડિવાઈડ ધી અટેન્શન. One arrow of attention on life, one arrow of attention inside. This is the beginning of awareness. This is the beginning of awareness. Double arrowed attention. Double arrowed attention. फिर से, now we come back. Why do we do 3-step rhythmic breathing? આપણે શું કામ 3-step rhythmic શું કામ કરીએ છીએ? બોલો 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 ને. તો બરોડા ગ્રુપ તો બહુ હોશિયાર ગ્રુપ છે. શું કામ 3-step rhythmic breathing કરે? બંધ કરીને નહીં બેસતા. જવાબ આપો, બંધ કરીને ન બેસતા. એના કરતા ઘરે બેસી જાઓ, ટેપ સાંભળી. જીવનને જોઈ શકાય અને એની સાથે અંદર જોઈ શકાય. પણ રિધમિક બ્રીથિંગ થી શું થાય છે એ હું તમને, શું થાય છે અટેન્શન નું, શું થાય છે, શું થાય છે અટેન્શન? બોલો બોલો બોલો, શું થાય છે અટેન્શન? તમારે ટેપ ઉપર ધ્યાન રાખવું પડે છે કે નહીં? મ્યુઝિક ચાલે છે, હા, શ્વાસ ઉપર ધ્યાન રાખ. અટેન્શન ના બે ભાગ કરવા પડે છે કે એક જ ભાગથી ચાલે છે? બોલો. હા, જ્યારે 3-step rhythmic breathing કરો છો ત્યારે અટેન્શન ના બે ભાગ કરવા પડે છે કે એક ભાગ કરો છો? બોલો. બે ભાગ કર્યા વગર 3-step rhythmic breathing થાય નહીં. તાવડે છીએ યુક્તિ છોડી કે અવેરનેસ નું પહેલું પગથિયું જો ડબલ એરોડ અટેન્શન થી થતું હોય તો આપણે એવી કઈ યુક્તિ શોધીએ કે માણસ કર્યા કરે ને એક દિવસ એને અને ખબર પડી જાય કે મારા અટેન્શન ના અને ઓટોમેટિકલી બે ભાગ થઈ ગયા છે. અહીંથી અવેરનેસ ની યાત્રા ચાલુ થાય. રિધમિક બ્રીથિંગ પછી તો યાત્રા ચાલુ થાય છે. રિધમિક બ્રીથિંગ યાત્રા નથી, એ યાત્રા પહોંચાડવાની ટેકનિક છે. પછી એને ફરીથી હિપ્નોસિસ નું કારણ નહીં બનાવી દેતા. તમે કેટલા કલાક રિધમિક બ્રીથિંગ કરો છો? 5 કલાક કરવા વાળો મોટો ને 4 કલાક કરવા વાળો નાનો. આપણે એનું આખું લક્ષ્ય ઉપર પાણી ફેરવી લેશે. અમને એ જાગૃતિના દરવાજા સુધી લઈ જાય છે કે નથી લઈ જતું એ અગત્યનું છે. અને જાગૃતિમાં પ્રવેશ કરવા માટે આપણી પાસે એક જ વસ્તુ છે, અટેન્શન. અટેન્શનના જો બે ભાગ થાય તો જાગૃતિની અંદર પ્રવેશ થાય. અને જેને અટેન્શન, અત્યારે તમે બેઠા છો, એક અટેન્શન સાંભળવા ઉપર છે, એક અટેન્શન અંદર મને ગમે છે, નથી ગમતું, સારું લાગે છે, સારું નથી લાગતું, આ નતું બોલવું, આ બોલવા જેવું હતું, આ સાંભળેલું હતું, આ નતું સાંભળેલું. એ જો હોય તો તમે જાગૃતિમાં પહોંચી ગયા, અને એ ન હોય તો જાગૃતિની શરૂઆત કરી. There has to be double arrowed attention. એક મ્યુઝિશિયન છે, સરસ પીસ ઓફ મ્યુઝિક બનાવે છે, એની અંદર એ લીન થઈ ગયો છે, ડૂબી ગયો છે. જાગૃતિ છે નથી, ભલે લીન થઈ ગયો.
એક માણસ ધ્યાનમાં બેસે છે, ધ્યાનમાં ડૂબી ગયો, જાગૃતિ છે નથી. જાગૃતિનો પહેલો લક્ષણ છે કે અટેન્શનના બે, મને ખબર નથી કેટલા વર્ષથી કરો છો, તમારી અંદર અટેન્શનના બે ભાગ થયા હોય તો તમે રાઈટ પાથ પર, અને અટેન્શનના બે ભાગ થયા હોય તો ક્યાંય રસ્તો ચૂકી ગયા છો, ન થયા હોય તો ક્યાંય રસ્તો ગયા છો. આટલી જ વાત છે. ભલે 10 કલાક 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ કરતા હો, જે લક્ષ્યથી તમને આપવામાં આવ્યું હતું એ લક્ષ્ય પૂરું નથી થયું. હવે આ જે જાગૃતિની સ્થિતિ છે એ 1 સેકન્ડ માટે ટકતી નથી. 1 સેકન્ડ અત્યારે તમે કરશો, બીજા સેકન્ડે ચ્યુત, એટલે તો કૃષ્ણને અચ્યુત કે જેની એ સ્થિતિ 1 સેકન્ડ માટે પણ ચ્યુત થતી નથી. તો આ સ્થિતિ રહે છે કે કેમ? અને તમારા મોડા જોતા મને ખ્યાલ આવી જાય છે કે નથી રહેતી, નથી રહેતી. જરાય પણ અભ્યાસ નથી. અભ્યાસ બધો મિકેનિકલ થઈ ગયો, રહેતી નથી. હવે સુખામ નથી રહેતી એનું મુખ્ય કારણ આજે પહેલા જોઈએ. ઘણા બધા કારણ છે, આવતીકાલે બીજું કારણ લેશું. આજે પેલા ઇનર અકાઉન્ટિંગ શેની માટે આની અંદર જઈએ તો એનું મુખ્ય વસ્તુ છે આઈડેન્ટિફિકેશનમાં. આપણે 24 કલાક જીવીએ છીએ, નિંદ્રાની અંદર 24 કલાક જીવીએ છીએ. થોડાક મારા મિત્ર આવ્યા છે આનંદથી ને બધેથી, એ લોકોએ સાંભળી લીધું છે પણ હું થોડું રિપીટ કરીશ તમારી પાસે. બાકી એ લોકો ભલે મને દાડ આપે, થોડું રિપીટ કરીશ તમારી પાસે. હા, મનુષ્યની જે ચેતના છે, મનુષ્યનું જે કોન્શિયસનેસ છે, એની 4 અવસ્થા છે. થતી જાય, આવતારા જેવું કંઈક મળી જાય લખો. મનુષ્યની ચેતનાની 4 અવસ્થા છે. પોસિબિલિટીઝ ફોર હ્યુમન કોન્શિયસનેસ. There are 4 states of consciousness. કાવડિયાજીની સૌથી પ્રિય ચોપડી હતી ધ સ્ટેટ્સ ઓફ હ્યુમન કોન્શિયસનેસ બાય ચાર્લ્સ ડેનિંગ કિંગ. આ બધું સમજાય છે ને બધાને, એ બધું ઉપરથી જાય. સમજાય છે? આઈ હોપ. એમને નથી આવ્યા ને આ ભાઈ કંઈક બોલશે કે ભાઈ કિડનીને કેમ સાફ કરવા, હા, અને આર્ટરી સ્ટોપ થઈ ગયા તો બ્લોકેજ કેમ ખોલી નાખવું, એવી કઈ વાત નથી ને. આ તો એની ઉપર બોલીએ. બાકી એની ઉપર બોલો. સૌથી નીચલી અવસ્થા છે સ્વપ્ન, સોરી નિંદ્રા. નિંદ્રા, સ્લીપ. બેસી જાય. સૌથી નીચલી અવસ્થા છે નિંદ્રા. એની અંદર રાતનું ઊંઘ અને રાતના સપના આવી ગયા. હું બહુ એક અવસ્થાની ગહેરાઈમાં જાતો નથી અત્યારે, મારે જે સમજાવવું છે બાકી રહી જશે. સેકન્ડ અવસ્થા છે સ્વપ્ન. હવે રાતના સ્વપ્ન નિંદ્રામાં ચાલ્યા ગયા તો આ કઈ સ્થિતિની વાત કરે છે? ત્યારે ઋષિ કહે છે કે સેકન્ડ અવસ્થા સ્વપ્ન છે, અને એ રાતના સ્વપ્નની વાત કરતા નથી. તો એ સેકન્ડ જે અવસ્થા છે સ્વપ્નની અવસ્થા, એટલે અત્યારે આપણે અવસ્થામાં છીએ. સેકન્ડ અવસ્થા સ્વપ્ન, સાયકોલોજીકલ સ્લીપ. સ્થિતિમાં
જન્મ તો નથી. જ્યારે જન્મે છે ત્યારે કઈ સ્થિતિમાં હોય છે? જાગૃતિ. પણ મરે છે ત્યારે કઈ સ્થિતિમાં હોય છે? સ્વપ્ન. બહુ કરુણ વાત છે. બહુ કરુણ વાત છે કે જે સ્થિતિમાં આપણે જન્મ લીધો એનાથી ઊંચી સ્થિતિમાં જવાના બદલે નીચી સ્થિતિમાં મૃત્યુ થયું. જાગૃતિમાં જન્મ મૃત્યુમાં મરી જાય. મૃત્યુ જ્યારે મરી જાય છે ત્યારે સ્વપ્નમાં મરી જાય. હિપ્નોટાઇઝ માણસ. આપણે 24 કલાક હિપ્નોસિસમાં છીએ. અમારા રામદુલારે બાપુ હતા. 7 વર્ષ એમનો સાનિધ્ય હતો. મારા ગુરુ હતા. 7 વર્ષ એમની પાસે જે શીખ્યો કદાચ કોઈની પાસે શીખ્યો. જીવનના હરેક ક્ષેત્રમાં એની માસ્ટરી. ઓલ રાઉન્ડ ગુરુ હતા. એક કહેતા કે તમે પિક્ચર જોવા જાઓ ને તો એક ખુરશી લઈ જવાજો, સ્ક્રીન પાસે મૂકજો અને પબ્લિકને જોજો ચોટેલા. સ્ક્રીન સાથે ચોટેલા. આ જીવનના થિયેટરમાં બાળક જન્મ લે છે ને ચોટેલો. જ્યારે જન્મ લે છે ત્યારે ચોટેલો નથી. અને જ્યારે બહાર જાય છે ત્યારે ચોટેલો એક સેકન્ડ 70 વર્ષની ઉંમર એક સેકન્ડ સ્વપ્નમાંથી નીકળતો નથી. એટલે એ સેકન્ડ જે સ્ટેજ છે એ સ્વપ્નની સ્થિતિ છે. ત્રીજી અવસ્થા જાગૃતિ. જાગૃતિનો ક્ષેત્ર બહુ મોટો છે. એમ નહીં સમજતા કે નાનો ક્ષેત્ર છે, પણ એની શરૂઆત થાય છે ડબલ એરોડ attention, self consciousness. હું તમારી સાથે બોલું છું, એની સાથે હુંની સંવેદના છે કે નથી. તમને જોઉં છું, એની સાથે હુંની સંવેદના છે કે નથી. અત્યારે તમારી પાસે કોઈ હું જેવી વસ્તુ, હું શું છે એ ખબર નથી. સ્વપ્નની અંદર જિંદગી નીકળી જાય. એટલે પહેલું એનું લક્ષણ છે ડબલ એરોડ અટેન્શન. તાવડિયાજીને આ ખ્યાલ ગયો. એ કે માણસ 2 એરોડ અટેન્શન રાખવાની કોશિશ કરશે, 1 સેકન્ડ ભૂલી જશે, પછી દિવસના પ્રેશર્સની અંદર એના કરતા એક યુક્તિ આપણે બનાવી. અને યુક્તિ શું એને બનાવી? 3 સ્ટેપ rhythmic breathing. એને યુક્તિ બનાવી. ભલે તમારું સાયન્સ સાચું હોય, આ બહાર લે છે ને આ એ બધું એને સમજાવવાની બધી શું કહેવાય માયાજાળ ઉભી કરી નાખી. વસ્તુ આ કે અટેન્શનના 2 ભાગ થાય છે કે નહીં. જાગૃતિની સ્થિતિની શરૂઆત થાય છે કે નહીં. જાગૃતિની ઉપર શું છે? તુરિયા. તુરિયા એટલે જીવનનો સત્ય જો. See the reality of life. આપણને જીવનનો સત્ય દેખાતો નથી. વાત કરશો આવતીકાલ સુધીમાં. થોડોક જ્યારે જીવનનો સત્ય ખુલે છે ત્યારે શું ખબર પડે છે? એ કોને મળવા આવશે? તુરિયાની સ્થિતિ કોને મળવા આવશે? જાગૃતિ. સ્વપ્નને મળવા આવી શકે નહીં. અચ્છા, જાગૃતિ માટે આપણે પ્રયાસ કરીએ છીએ, તુર્ય આપણને મળવા આવે છે. એનું અવતરણ. જ્યારે આપણે મદદ માંગીએ છીએ ત્યારે કઈ સ્થિતિમાંથી મદદ માંગીએ છીએ? તુર્યા. પણ એ તુર્યા કોને મળવા આવી શકે? જાગૃતિ. અહીંયા ગડબડ છે. મંદિરમાં જાઉં છું અને પૂજા કરું છું, મદદ તો માંગુ છું, પણ કઈ સ્થિતિમાં છું? સ્વપ્ન. તો એ કઈ મારા કઈ પણ હું પૂજા કરું એનું કઈ પણ કામ છે ફોકટ. કઈ જાગૃતિની સ્થિતિમાં હું પૂજા નથી કરતો ત્યાં સુધી એ તુરિયાની સ્થિતિ મને આવી શકે. 3 સ્ટેપ rhythmic breathing આ જાગૃતિના દરવાજા સુધી લઈ જાય છે. એટલે તમને પૂછું છું, ખાસ અંદર ઈમાનદારીથી જોજો. આટલા વર્ષો કરો છો,
આ રિધમિક બ્રીધિંગ જ્યાં તમને પહોંચાડવાનું હતું તમને પહોંચાડ્યું છે કે ક્યાંય તમે રસ્તો ભૂલી ગયા? ઓકે, હવે એ સ્થિતિ શું કામ ટકતી નથી એનું પહેલું અને મુખ્ય કારણ છે ઇનર અકાઉન્ટિંગ, ઇન્ટરનલ કન્સિડરિંગ, ઇનર અકાઉન્ટિંગ. હવે ઇનર અકાઉન્ટિંગ નો પહેલો પ્રકાર છે, કોઈ મને કહી શકે? પહેલો પ્રકાર, પહેલો પ્રકાર કોઈ કહી શકે શું હશે? કહી શકે? ઇનર અકાઉન્ટિંગ. બીજા લોકો મારી બાબતમાં શું વિચારે? પહેલો પ્રકાર કયો છે? બીજા લોકો મારી બાબતમાં શું વિચારે છે? The first and the most common one is thinking what others think about us, how they treat us. એ લોકો મારી સાથે કઈ જાતનો વ્યવહાર કરે છે? What attitude, એ લોકોનો મારી સાથે વલણ કેવું છે? એ લોકોના શેર બજારમાં કિંમત ઊંચી છે કે નીચી છે? હાઉ ડુ દે એસ્ટિમેટ મી? અને એ લોકો જો મારો ભાવ સરખો રાખ્યો નહીં હોય તો શું થશે? શું થશે? બોલો બોલો બોલો. ભડકો 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 થશે. તમે મને ઓળખતા નથી, હું કોણ છું તમે જાણતા નથી, હું આટલો ભણેલો છું, કઈ રસ્તાનો ચાલતો મૂરખ નથી. ભડકો એટલે લાઈફ નું હિપ્નોસિસ, સ્વપ્નની સ્થિતિની નીચલામાં નીચલી સ્થિતિ. ભડકો. જ્યારે હું કહું છું કે તમે મને ઓળખતા નથી, હું કોણ છું તમે જાણતા નથી, હું શું કહેવા માંગુ છું? શું કહેવા માંગુ છું કે જો તમને ખબર હોત તો આવો વ્યવહાર તમે મારી સાથે કર્યો ન હોત. આવો વ્યવહાર તમે મારી સાથે કર્યો ન હોત. એક સમજણ એકદમ ગહેરાઈમાં મૂકી દેજો કે જીવને દુઃખ લાગતું નથી. કોને દુઃખ લાગે છે? અહમ. એટલે આપણા બધા દુઃખ 101% બધા ખોટા. કારણ કે અહમ ખોટું છે, એને જે કઈ દુઃખ લાગે છે એ બધું ખોટું, માયા. અઘરું છે, અઘરું છે. એટલે તો ગુરુ પાસે રહેવું અઘરું છે. ઘરમાં બેસીને પૂજા કરીએ, તાલી પાડીએ, ભજન કરીએ, બધું સહેલું છે. એક મહિનો કોઈ ગુરુ પાસે ટકે નહીં. તું કહેશે કે તારું બધું દુઃખ, તારું બધું દુઃખ મિથ્યા છે. હું ગુરુને કહીશ કે કેવી રીતે મિથ્યા? મારો દીકરો બીમાર છે એટલે દુઃખ. ભલે તારો દીકરો બીમાર હોય પણ જે દુઃખ છે ને તો આ જીવનના યજ્ઞમાં હોમી દેવું. તમારામાંથી કેટલા હોમશો? કેટલા હોમશો? ગુરુ પાસે રહેવું હોય તો હોમવું જ પડે. શિષ્ય બનવું સહેલું નથી. શિષ્ય બનવાનું એક જ લક્ષણ છે કે જીવનનો હર ક્ષણ જે દુઃખ લાગ્યું એ જીવનના યજ્ઞમાં એ હોમી દે. તમે મને કઈ ખોટું બોલી ગયા, અંદર દુઃખ લાગ્યું, એ દુઃખની પોટલી લઈ અને જીવનના યજ્ઞમાં હોમી દે. બીજા સેકન્ડે એ એક સેકન્ડ માટે એ દુઃખને અંદર નથી જવાનું, તો એ શિષ્ય છે. ફોટો ઘરમાં લગાડવો બહુ સહેલો. કઈક ભગવા કપડા પહેરવી, 2-4 માળા પહેરવી બહુ સહેલું. દુઃખને હોમવું તો બહુ.
તો આ પેલું લખી લેજો કે હરેક દુઃખ અહમને લાગે છે, જીવને દુઃખ લાગતું નથી. પણ દુઃખ લાગે છે ત્યારે તડફડે છે કોણ? ભોગવે છે કોણ? ભોગવે છે કોણ? બોલો બોલો. જીવ. જીવ, મારો જીવ તો બિચારો પડે છે. 20 વર્ષ દાવરિયા સાહેબ તને થઈ ગયા, લોકો 3 સ્ટેપ કરે છે, કોઈનું ડિવાઇડેડ અટેન્શન થયું નથી. મારો બિચારો જીવ પડે છે. આપણે કહે ને મારો જીવ. શું કામ જીવ પડે છે? કારણ કે અહમને દુઃખ લાગ્યું છે. તો જીવને બળવાનું કારણ શું છે? જીવને બળવાનું કારણ શું છે? દુઃખ જો અહમ લાગ્યું હોય, અહમ બળતો નથી, એને કઈ થતું નથી. હકીકત કોણ બળવું જોઈએ? અહમ બળવું છે. કોણ બળે છે? જીવ બળે છે. તો સમજી ગયા બધા, જીવ બળે. આ પૈસા રહી ગયો, જીવ બળે છે. આ દુકાન વાળા 5 રૂપિયા વધારે, જીવ બળી બળી ખલાસ થઈ ગયો. પિક્ચરમાં ફસાઈ ગયા, જીવ બળી ગયો. ક્યાં ક્યાં જીવ બળવાના તો ઢગલા ને ઢગલા કારણ. મને એ સમજાવો કે જીવ શું કામ બળે છે? જીવ શું કામ? જો દુઃખ અમને લાગતું હોય તો એ જ બળવો જોઈએ, જીવ ન બળવો જોઈએ. દુઃખ ઓલાને લાગે છે, જીવ આનો આ બળે. કેમ બળે છે? બોલો. શું બોલે છે? બળતી વખતે એ જીવ શું પુકારે? હા બોલ બોલ બોલ. પણ એ શું બૂમ પાડે છે જ્યારે જીવ બળે છે? આપણે સાંભળતા નથી. આપણે જ્યાં ચોટેલો છે ને જીવ, આપણો અટેન્શન ત્યાં છે. જીવ ઉપર અટેન્શન જાય કે વિચાર તો શું કામ બળે છે? જરા મને કે ને, શું કામ તો આટલો દુઃખી થાય છે અંદર? શું કામ બળે છે? કોઈ કારણ કે કારણ કે એટેચમેન્ટ. પણ શું કામ? એ શું કામ બળે છે? એ શું કામ અંદર તરફડે છે? બોલો. આપણે શરૂઆત ત્યાંથી કરી. શું કામ તરફડે છે? બોલો બોલો. ઈગો સાથે એટેચ છે. એ છે કે તું શું કરી રહ્યો છે? તું મને મુક્તિ. હા, તું શું કરી રહ્યો છે? તું મને મુક્તિ. હા, કારણ છે, કારણ જોઈ શકાય છે અને દૂર કરી શકાય છે. અને જો કારણ દૂર થઈ ગયું તો આવતીકાલે દુઃખ આવતું નથી. જીવ કે છે તું કારણ શોધ. આ દુઃખનું કારણ શું છે? કોને દુઃખ લાગે છે? કોને દુઃખ લાગે છે? દુઃખ તો અહમને લાગે છે. ભોગવે છે કોણ? જીવ ભોગવે છે. હવે આને આપણે રિવર્સ કરવું. રિવર્સ કરવું છે. તો દુઃખ લાગે, અને જીવનમાં કોઈ એમ નહીં કહેતા કે દુઃખ લાગતું નથી. હા, ખાલી સૂકું પત્તું જે બળી ગયું છે ને એને દુઃખ લાગતું. જે ઝાડમાં કંઈ પણ રસ ન રહ્યો હોય ને એને દુઃખ લાગતું નથી. એટલે તો હું કોઈ આશ્રમમાં જાતો નથી, ત્યાં રસ વગરના બધા ઝાડ બેસીને પૂરું કરી ગયા. ભલે દુઃખ એ વાત નહીં કરો. આપણે ક્ષણ ક્ષણે દુઃખી થઈએ છીએ. બહાર જાવ તો વરસાદ પડી ગયો, દુઃખી થઈ ગયા. બસ 10 મિનિટ લેટ આવી, દુઃખી થઈ ગયા. ઓફિસ ગયા, બોસે કંઈ કહી દીધું, દુઃખી થઈ ગયા. નાની નાની વાતમાં દુઃખ તો ભેગું થાય છે. હવે અહીંયા સિક્રેટ શું છે? સિક્રેટ શું છે? શું કરવાનું છે? શું કરવાનું? જે દુઃખ લાગ્યું અને અગ્નિ ઉત્પન્ન થઈ છે, ભડકો ઉત્પન્ન થયો, એ મેં તમારી ઉપર ગુસ્સો કર્યો, તમારી ઉપર રિએક્શન કર્યો, તો એ અગ્નિ મેં શું કર્યું? રિયલ વેમાં વાગ્યું કે વેડફીને? અને જ્યારે અગ્નિ વેડફાઈ જાય છે, જીવ મજબૂત થાય છે કે અહમ મજબૂત થાય છે? અહમ મજબૂત થાય. ફરીથી દુઃખનું સાયકલ રિપીટ થશે. રિપીટ થશે. કોન્શિયસનેસ, ડબલ એરોડ અટેન્શન.
ધ બિગિનિંગ ઓફ કોન્શિયસનેસ, જાગૃતિની શરૂઆત. મને ખ્યાલ આવે કે આ અગ્નિ વેડફવા જેવી નથી. આ અગ્નિ, એમાં જે જીવ પડે છે એ અગ્નિને હું જરા ટર્ન કરી દઉં અને કોને બળવા દઉં એની અંદર? અહમને બળવા દઉં. અને સાધના કહેવાય, અને તપ કહેવાય. ક્યાંય જવાની જરૂર નથી, કોઈ આશ્રમની જરૂર નથી, કોઈ ગુરુની જરૂર નથી. એટલું જો શીખી ગયા કે જીવનમાં ક્ષણે ક્ષણે દુઃખ જે થાય છે, અહમને થાય છે, દુઃખમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, એ અગ્નિને હું વેડફું નહીં કે તમે મને જાણતા નથી હું કોણ છું. અગ્નિ વેડફાય, એ વાત પતી ગઈ. એ અગ્નિનો મેં એનો ચેન્જ કરી અને જે જીવ બળતો તો એની બદલે અહમ બળી જાય. થોડોક અહમ બળી ગયો, ઉપયોગ થઈ ગયો, દુઃખ હોમાઈ ગયું. જીવનના યજ્ઞની અંદર દુઃખ હોમાય. બસ આ સૂત્ર છે, સાધનાનું સૂત્ર છે. આ સૂત્ર પકડી ગયો. જીવનમાં દુઃખ તો આવે છે, પણ દુઃખનો ઉપયોગ કરી અને દુઃખમાંથી તપની અગ્નિ કરો. તપની અગ્નિમાં ક્ષણે ક્ષણે અહમને હોમી દેવું. એક દિવસ અહમ ઉઘડી જશે. આ સ્થિતિ, જાગૃતિની સ્થિતિમાં તમે 24 કલાક થશો. કારણ કે એ જ અહમ આપણને પાછો નીચે ફેંકી જાય. આટલી જ વાત. કેટલું સિમ્પલ છે. સાયન્સ ઇઝ સો સિમ્પલ. તો કે કોઈ મારી સાથે વ્યવહાર સરખો કર્યો નથી. નાની જ વાત હોય, એને ગુડ મોર્નિંગ કહેતા ભૂલી ગયો, આમ મોડું થયો હતો. અરે એ મને રસ્તામાં મળે પણ ગુડ મોર્નિંગ. દુઃખનું કારણ શોધવું હોય તો ક્યાંયથી પણ મળી શકે છે આપણને. તો પહેલી વસ્તુ જે છે ઇઝ વોટ અધર્સ થિંક અબાઉટ મી એન્ડ વોટ દે શુડ થિંક અબાઉટ મી. What they should think about. ઘણા લોકો એમ થાય છે કે બીજા લોકો મને સરખી વેલ્યુ આપતા નથી, સરખું વેલ્યુ નથી કરતા. મારી વહુ તો આવી છે, નવી નવી વહુ છે, પણ મને વેલ્યુ નથી કરતી. હા, મારી મને નીચે પાડી દે છે, ઓછડી બહુ છે. એક વાર કોઈકે પૂછેલું કે વોટ ઇઝ ટાઈમ. કોઈકે આપણને બે શબ્દ કહી દીધા, એ ભાઈ તો ચાલ્યા ગયા, ચાલ્યા ગયા. અપમાન કર્યું, કઈ આપણી વસ્તુ લઈ ગયું, ગમે કર્યું. અહીંયા આપણે દુઃખથી પડીએ છીએ, આપણી હાલત ખરાબ છે. હવે શું થાય છે? અંદર શું થાય છે? એનો વિચાર ચાલ્યા જ કરે છે. આવે તારું બતાવી દઈશ. હા, ટાઈમ આવશે તારું બતાવી દઈશ એમ. બતાવી દઈશ. એને ટાઈમ આવશે બતાવી દઈશ. એની પહેલા તો મેં અંદર તો કેટલી વાર એને બતાવી દીધું છે. લોકો મોટી મોટી વાત કરે, અહિંસાની વાત. બધાના મન ચીરી ખોલીને બતાવો કે દિવસમાં શું શું વિચાર આવ્યો. એક પણ સાધુ અહિંસાની વાત નહીં, એક પણ. 100% ચેકો મારી. તો અંદર દેખાતું નથી એટલે બહાર બક કરવું બહુ સહેલું છે. અહિંસા, આ તે. તમે મને 10 મિનિટ બતાવો કે એક વ્યક્તિને એક પણ હિંસાત્મક વિચાર નથી. 10 મિનિટ લેક્ચરો આપવું બહુ સહેલું છે. લેક્ચર એ વ્યક્તિનું મન ચીરીને બતાવી. હરેક પતિ દિવસમાં એક વખત તો વિચારે છે કે આ પત્ની ન હોત તો સારું.
સાઉથ આફ્રિકામાં એક લેક્ચર હાઉ ટુ ચૂઝ અ લાઈફ પાર્ટનર. નવા નવા બધા યંગસ્ટર્સ હતા, યંગ ગ્રુપ હતું. અમને બતાવો કે હાઉ ટુ ચૂઝ અ લાઈફ પાર્ટનર, સરખી રીતે ચૂઝ કેમ. બધા એલ્ડર્સ બેઠા હતા પાછળ. આ એલ્ડર્સ માંથી ઈમાનદારીથી પૂછી લ્યો બધાને કે તમે જો યંગ ફરીથી થઈ જાઓ, અમને ફરીથી તમને લગ્નનો મોકો મળે તો આ જ વ્યક્તિને તમે પસંદ કરો. દિવસમાં એક વખત તો થઈ જાય. ઓહો, આની જોડે તો હવે સહન થતું નથી. આપણે અહિંસામાં જીવો, અહિંસામાં જીવો, નથી થતું. હા, તો બીજા લોકો મારી બાબતમાં વિચારે છે, એમાંથી શું ઉત્પન્ન થાય, શું ઉત્પન્ન થાય. આપણે જ્યારે એની અંદર લોઅર જઈએ, શું ઉત્પન્ન થાય? ડાઉટ, શંકા. ડાઉટ, શંકા. ડાઉટ્સ. એટલે ડાઉટની સ્થિતિને આપણે શું કહેશું ઇંગ્લિશમાં? સસ્પેશન. શંકા. શંકા ખતરનાક સ્થિતિ છે, સાયકોલોજીકલ ગટર છે. સાયકોલોજીકલ ગટર છે. સમજાય છે? હું વિચારું છું કે એ બેન મારી માટે આ વિચારવું જોઈએ છે. હવે મને શંકા આવે છે, એની સાથે હું સાંભળું છું કે એને ફૂસફૂસ કરી રહ્યા છે, કંઈક તો બોલી રહ્યા છે, અને હવે મને શંકા છે કે કંઈક ભાઈ જલ્દી અહીંથી ક્યારે છૂટશું. ફૂસફૂસ કરીએ. શંકા, શંકાની સ્થિતિ સાયકોલોજીકલ ઘટન. એક સેકન્ડમાં એની અંદર રહેવું બરાબર નથી, કારણ કે 24 કલાક એની અંદર જીવ બળે છે, અહમ બળતો નથી. એની અંદર સમજી લેજો, એ વર્સ્ટ સ્થિતિ છે, એ સ્વપ્નની લો સ્થિતિ છે, બહુ ખરાબ હાલતમાં આપણે છે. એટલે જ્યારે હું ત્યાં મારું જીવન ચોટેલું હોય કે બીજા લોકો મારી બાબતમાં શું વિચારતા હશે, તો એમાંથી શંકા ઊભી થાય. બીજી કઈ વસ્તુમાંથી શંકા ઊભી થાય? બીજી કઈ વસ્તુમાંથી શંકા ઊભી? હિયર ભાઈ. પોઝેસિવનેસ. પોઝેસિવનેસ. હું કહું કે આ વ્યક્તિ મારી શંકા ઊભી થાય. હવે શંકાની અંદર એનર્જી મળે છે કે ઘટે છે? લીકેજ. લીકેજ. ઓફકોર્સ એ બીજું કારણ છે કે આપણી પાસે શું કહેવાય, જાગૃતિને હોલ્ડ કરવાની એનર્જી આપણી પાસે નથી. પણ એ બીજો વિષય છે, આજે એ આપણો વિષય નથી. કોઈ દિવસ લેશું કે એનર્જીના લીકેજ શું શું છે, એ બધા ડાટા બંધ કરી શક્યા એમ છે કે નથી. બહુ અગત્યનું છે. અચ્છા, now the second form is I make real accounts. Accounting. Accounting. હું હિસાબ રાખું છું. કઈ કઈ જાતના હિસાબ રાખું છું? બોલો, કઈ કઈ જાતના હિસાબ રાખું છું? એને જયારે મદદ જોઈતું હતું ત્યારે મેં એને 10 હતી. મારું બધું કામ એક બાજુએ મૂકીને એમને મેં મદદ કરી હતી. પણ મારે જયારે જરૂર હતી ત્યારે એ ભાઈ તો છું થઈ ગયા. આવું અકાઉન્ટિંગ થાય કે ન થાય? મેં આટલી ગિફ્ટ આપી હતી, મને એને કશી ના આપી. અકાઉન્ટિંગ. ભગવાનને અકાઉન્ટિંગ નથી આવડતું, ખાલી મનુષ્યને જ આવડે અકાઉન્ટિંગ. ગઈકાલે એક સત્સંગમાં ફસાયેલો હતો. એટલે એ બોલે કે ભગવાન મનુષ્યના કર્મ જોઈને એને સુખ દુઃખ આપે છે. નવરો છે મનુષ્યના કર્મ જોવા માટે? પાગલ થઈ જાય મનુષ્યના કર્મ જોઈ ભગવાન, પાગલ થઈ જાય.
મનુષ્યના કર્મ જો ભગવાન જોવા બેસી જાય તો શું એની હાલત થાય? ગાંડા ઘરમાં બેસાડવો પડતા. અને અહીંયા ભાષણ ચાલે છે, મનુષ્યના કર્મ જોઈને ભગવાન એને સુખ દુઃખ આપે છે. જ્ઞાનતાની હદ ચાલે છે. સુખ દુઃખ મનુષ્ય હર ક્ષણે પોતાના આમંત્રણથી એને મળવા આવે છે. એમાં કોઈ પણ ભગવાનનો હાથ હોતો નથી. મારા જીવનમાં જે કંઈ બને છે, જે કંઈ એ મારા આમંત્રણથી બને છે, અને મેં જો આમંત્રેલું ન હોય તો બની અઘરું છે. આ સ્વીકારવું જ અઘરું છે. બહુ ઈઝી છે કે એક ભગવાન છે, બેઠો છે, કોઈકને આપે છે. હા, એનો ફેવરેટ સ્ટુડન્ટ છે ને, એટલે એનો ફેવરેટ સ્ટુડન્ટ આપે છે, અને જે જરા ચાલ્યા કરે આપણો કામ. હવે એક બીજી ટાઈપ ઓફ અકાઉન્ટ, આઈ ડિઝર્વ મોર. આઈ ડિઝર્વ એટલે ગુજરાતીમાં હું આનાથી વધારે લાયક છું. હું આનાથી વધારે લાયક છું. કે આ અવોર્ડ જે એને મળ્યું હતું, હકીકતે મારો હક હતો. ઘણી વાર સાંભળવા મળતું કે એક જ સીટ બાકી હતી ને, પણ બેકવર્ડ ક્લાસ વાળું ભાઈ, મારા દીકરાને ન મળ્યું. અને લોકોને આ પકડાતું જ નથી કે જીવનમાં જે બને છે આપણા આમંત્રણ પત્ર વખતું નથી. એ પકડાતું જ નથી. બહુ અઘરું છે. તો the second form of internal considering, real accounting. હું અકાઉન્ટિંગ કરું છું. હા, પહેલું છે કે લોકો મારી સાથે વ્યવહાર કઈ રીતે કરે છે. બીજું, મને સરખું મળ્યું નથી. એને મળ્યું છે, એને મળ્યું છે, એને મળ્યું છે. હવે આની સાથે શું આવે? આની સાથે શું આવે? અમને જેલસી તો આવે, પણ if only right. કયો હતો? બે નાની બેબી હતી. એક ગઈ, હા, એ લખનૌની મશહૂર ડાન્સર બની ગઈ, અને બીજી લગ્ન કરીને સુખી જીવન જીવવા માંડી. 20 વર્ષે બંને મળે છે. બંને બહેનો હોય છે. બંને બહેનો હોય છે. અને ઓલી ડાન્સર બોલે, જો ઇફ ઓનલી હું મારું આ રીતે થયું, ઇફ ઓનલી. આ સમજાય છે? જો આમ હોત, ઓહો, જો આમ હોત તો મેં શેર બજારમાં પૈસા ન રોક્યા હોત, તો મેં આમ જો ન કર્યું હોત, તો ઓફકોર્સ હું ન કહી શકું કે આની સાથે મેં લગ્ન ન કર્યું, તો થપ્પડ પડી જાય. પણ તો ઇફ ઓનલી બધું આમાંથી. અને લાઈફમાં ઇફ ઓનલી જેવું કંઈ છે જ નહીં. શક્ય છે પતી. એટલે લોકોને એમ લાગે કે મને વધારે મળવું જોઈતું હતું, મને વધારે સારી ટ્રીટમેન્ટ મળવી જોઈતી હતી, પત્ની તરફથી, બોસ તરફથી. હા, એ રીતે ધ ફીલિંગ ધેટ આઈ એમ ઓડ. મારું જમા છે, મારું જમા છે. અને પ્લીઝ અંદર જોજો, કારણ કે આ સેલ્ફ ઓબ્ઝર્વેશન નો વિષય છે. બે ફ્રેન્ડ્સ બહાર જાય છે, હર ક્ષણે ફિલિંગ આવે છે કે મેં તો થોડું વધારે કર્યું છે. મેં તો થોડું
હા, મારું જમા છે એનો ઉધાર છે, અકાઉન્ટિંગ. અને બધું આપણે અંદર એક સાયકોલોજીકલ બુકમાં લખી નાખે બધી અકાઉન્ટ પડી. હવે જ્યારે આપણને ન મળ્યું હોય એમ લાગે, આપણને ન મળ્યું હોય એમ લાગે, તો એમાંથી કઈ દયાજનક સ્થિતિ ઉપર, કઈ દયાજનક સ્થિતિ બને નથી. સેલ્ફ પીટી, સેલ્ફ પીટી, સેલ્ફ ખતરનાકમાં ખતરનાક સ્થિતિ છે. એનાથી નીચે મનુષ્ય ઉતરી શકતો નથી. આ લોએસ્ટ પગથિયું છે, સેલ્ફ પીટી. એની માટે મેં કર્યું પડે. કોઈએ મારું પૂછ્યું નહીં, હું તો 5 દિવસ માંદો હતો, કોઈ ફોન કર્યો. સેલ્ફ પીટી, સેલ્ફ પીટી, ખતરનાકમાં ખતરનાક સ્થિતિ. કે કોઈ પણ દુઃખ લાગે, કોઈ પણ દુઃખ લાગે, એ કઈ કરશે નહીં, કઈ નહીં. હા, કામમાં નહીં આવે. ઓકે, તાવડેજી કહેતા કે કોઈ પણ દુઃખ લાગે છે, કોઈ પણ દુઃખ લાગે છે, એ યુઝ્યુઅલી બે જગ્યાએ લાગે છે. સૌથી છીછલી જે જગ્યાએ લાગે છે એ છે માથાની અંદર, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. દુઃખ જ્યારે લાગે છે ત્યારે પહેલી વાર એ માથામાં લાગે. અને જો આપણી અંદર કોન્શિયસનેસ હોય તો એ દુઃખને ત્યાંથી આપણે આગળ જવા ન દેતા. એ દુઃખ પૂરું થઈ, હિસાબ પૂરું. મારું કંઈ પણ જમા નથી, કોઈનું ઉધાર. એ ક્ષણે રોજ મેળ સરખું કરી નાખ. પણ એ ક્ષણે જો રોજ મેળ સરખું ન કર્યું તો એ દુઃખ આગળ ચાલે છે અને હૃદયમાં જાય. સેકન્ડ પ્લેસ જે દુઃખ જાય છે એ હૃદયમાં જાય. દુઃખ જ્યારે હૃદયમાં જાય છે ત્યારે એ ત્યાં વાસ કરી જાય, વાસ કરી. એ ત્યાં એનું ઘર બનાવ્યું. અને દુઃખ એટલે શું કહેવાય, એક જાતનું શું કહેવાય, પોઈન્ટ, શું કહેવાય, ગુમડું, રસ્સીથી ભરેલું અંદર ગુમડું, ટોક્સિન્સથી ભરેલું. એ આપણા લોહીની અંદર, આપણા મન, આપણા વાણીની અંદર, આપણા વિચારની અંદર, આપણા ભાવોની અંદર, આપણા લાગણીઓની અંદર હર ક્ષણે એનું ઝેર રેડતું જાય. એ ઘર કરી ગયું. અને એટલે તાવડિયાજી કે યોગ ઇઝ calming of the psychic, healing of the psychic nature and calming of the thing, healing of the psychic thing. એ ગુમડું અંદર બેસી ગયું, હૃદયની અંદર ગુમડું બેસી. અને એ ગુમડું આપણે વધારતા જ જાય છે, વધારતા જ જાય છે. જે દુઃખ લાગ્યું અંદર જવા દીધું. અને અંદર તો દુઃખનો ભંડાર થઈ જાય છે. તમારા મોઢા જો હું તમને ખબર પડે અંદર ભંડાર કેટલો ભરેલો છે. અને બધું ખોટું, બધું અહમના કારણે. એટલું જેટલા પ્રમાણમાં અંદર દુઃખ એટલું આપણું મજબૂત અહમ. આની સીધી જેટલું ભંડારમાં ભરેલું છે, ભંડાર ભરેલો છે, દુઃખનો ભંડાર. એની લીધે આપણે સ્થિર બેસી શકતા નથી. એની લીધે વિચારોની ગતિ 24 કલાક ચાલ્યા જ કરે છે. એ બધા ગુમડા અંદર બેઠા છે. એટલે એને યોગનું ઇન્ટરપ્રિટેશન જ એને બદલાવવું પડ્યું. હીલિંગ ઓફ ધ સાયકિક નેચર. પછી કે છે કે હજી એક જગ્યાએ દુઃખ પહોંચી શકે છે. અને ત્યાં જો દુઃખ પહોંચી ગયું પછી એને કાઢવું નિયરલી ઇમ્પોસિબલ છે.
નિયરલી ઇમ્પોસિબલ છે. અને ત્યાં પહોંચવા માટે એને સેલ્ફ પિટીનો સહારો લે તો એ પહોંચે. આપણી અંદર જે આત્મા છે ને, આત્માની આજુબાજુ એક આત્મા કોઈનો હીરો જેવો છે. એની ઉપર એક કોથળી છે. એ કોથળી અર્ધ પારદર્શક કોથળી છે. એટલે આત્મા અંદર છે, પણ હીરાનો પ્રકાશ કોથળીની બહાર. એ હીરાનો પ્રકાશ જે બહાર આવે છે એ ઇન્દ્રિયોમાંથી બહાર નીકળે છે. એટલે એ પ્રકાશને આપણે શું કહીએ છીએ? અટેન્શન. અને એ પ્રકાશને ફરીથી આત્મા તરફ આપણે અંદર મોકલી દઈએ તો જ્યાંથી આવ્યો ત્યાં મુક્તિ, મોક્ષ. The pathway is so easy, so simple path. Just send it back where it came. તો એ આત્મા કોથળીની અંદર છે. એ કોથળીને તાવડે છીએ નામ આપ્યું કોઝલ બોડી, કે એની અંદર 3 માઇક્રો રેકોર્ડિંગ મોનિટર એની અંદર જવું નથી, મગજ દહીં થઈ જાય એવું છે, રાઈટ? પણ એ કોથળીની અંદર એ આત્મા પડેલું છે. એનો પ્રકાશ છે. એ પ્રકાશને આપણે ત્યાં જીવ કીધું, સોલ. મારું અટેન્શન આ કપમાં દુકાનમાં જાય છે, ચોટી જાય. હું કહું છું કે આ કપ મારો છે, તમે આ કપ ચોરી કરી જશો, મારો જીવ ભરશે. અટેન્શન ચોટી ગયું, જીવ ચોટી ગયું. આ સમજાય છે? બહુ તમને સિમ્પલ ભાષામાં તમને કહેવા જાઉં છું, બહુ સિમ્પલ ભાષા. તો એ જે પારદર્શક કોથળી છે જેની અંદર આત્મા બેઠો છે, કોઝલ બોડી, કારણ શરીર. જ્યારે આપણે સેલ્ફ પીટી, અરે મને કોઈ બોલાવતું નથી, હું તો બહુ દુઃખી છું, તો એ જે દુઃખનો ભંડાર આપણે હૃદયમાં સાચવેલો છે, એમાંથી દુઃખ હવે યાત્રા કરીને ક્યાં જાય છે? આત્મા સુધી જાય. આત્મા સુધી જાય છે. અને એ કોથળીની ઉપર એક વાર જો તો બહુ જન્મો નીકળી જાય છે. ઘીસીને રોજ લે આવો. તો દુઃખ સાચવવા જેવી વસ્તુ નથી. શું કામ સાચવું? શું કામ સાચવું? એને હોમી દ્યો, હર્ષ. દુઃખમાંથી મુક્ત થા. એક દિવસ મૃત્યુ આવશે કે નહીં આવે? મૃત્યુ કે શું કહેશે? યમ શું કહેશે? યમ શું કહેશે? એ કહેશે તમે માનતા હતા કે આ ઘર તમારું છે, પણ ગયું. તમે માનતા હતા કે આ દીકરા દીકરી તમારા છે, ગયા. હું તો તમને લઈ જાઉં, દીકરા દીકરી મોજ કરશે, કરો જે કરવું હોય. હા, પત્ની તમારી છે, પતી ગયું. હા, ત્યાં તો જે કઈ ખોટું છે એ યમ કાપી નાખે છે. એ કાપે ની પહેલા તમે ઉપર ઉઠી જાઓ ને, શું કામ દુઃખી થાવ છો? શું કામ? પણ યમ શું કહેશે? કે આજે તે દુઃખ ભેગું કર્યું છે ને, એ હું નહીં લઈ જાઉં. તારો બંગલો હું લઈ જઈશ, તારો પૈસો હું લઈ જઈશ, તારા ઘર બહાર જે કઈ એ બધું હું લઈ જઈશ, પણ તારો દુઃખ હું નહીં લઈ જાઉં. તું સાથે લઈ જા, તું સાથે લઈ જા. અને મૃત્યુ વખતે આપણને ખબર પડશે કે દુઃખની પોટલી સિવાય આપણી પાસે બીજી કોઈ મૂડી જ નથી. It's not worth it. દુઃખના 2 પ્રકાર છે, ઇનવોલન્ટરી અને વોલન્ટરી. ઇનવોલન્ટરી એટલે અસ્વૈચ્છિક, મારે દુઃખ જોઈતું નથી. અને વોલન્ટરી એટલે સ્વૈચ્છિક. હું નથી કહેતો કે દુઃખ શોધવા જાઓ જીવનની અંદર, પણ જે દુઃખ તમને મળવા આવે છે એ બદલે એને સ્વૈચ્છિક સ્વીકારી તો એ દુઃખ દૂર અંદર જઈ શકશે. સ્વીકૃતિનો ભાવ છે. પછી એક દિવસ જે કોન્શિયસ સફરિંગ છે, જે તદ્દન જુદી વસ્તુ છે, જે આપણી સમજની બહાર જ છે. કોન્શિયસ સફરિંગ. કોન્શિયસ સફરિંગ શું છે? કહી શકો મને કોઈ પણ કે કોન્શિયસ સફરિંગ શું છે? કોન્શિયસ સફરિંગ કે હજી માણસ દુઃખી
કેમ થાય છે? તાવડિયાજી જેવાને કોન્શિયસ સફરિંગ એને જોઈને મનુષ્ય કે શું કામ દુઃખી થાય? દુઃખનું કોઈ કારણ જ નથી. અહમ સિવાય બીજો કોઈ પણ કારણ નથી. કેમ મનુષ્ય દુઃખી થાય? એનું સફરિંગ એક હતું, એ પણ દુઃખી થાય, દુઃખ જોઈને દુઃખી થાય. કે માણસ દુઃખનું કોઈ કારણ નથી, શું કામ દુઃખી થાય છે? અને એ સ્થિતિમાંથી, એ કરુણાની સ્થિતિમાં એ આપણી સાથે વાત કરે છે. એ કરુણાની સ્થિતિમાં આપણી ઉપર બીજ રેડે છે. અરે જરા 3 સ્ટેપ કર, અરે જરા રિફાઇનિંગ કર, જરા મહેનત કર ને થોડું દુઃખનું છે પોટલું ભેગું કરેલું છે થોડું જરા કર ને દીકરા, કર ને થોડું તો કર. 5 મિનિટ કર, 10 મિનિટ કર, તું દિવસ આખું જે કરવું હોય એમાંથી 5 મિનિટ તો કરજે. બસ એટલું જ છે. એ કોન્શિયસ સફરિંગ, એક જ સફરિંગ કે હજી માણસ કેમ, why is he still suffering? What is wrong? What has gone wrong? તો આ વસ્તુ છે, જરા જુઓ અંદર કે બધી ખોટ દુઃખી થાઉં છું. સેલ્ફ પીટી, સેલ્ફ એમાં પડતા નહીં. એ દુઃખ બહુ ઊંડું જાય. પછી આત્માનો પ્રકાશ જે કોથળીમાંથી નીકળે છે, એ તળમાંથી નીકળે છે, એ પ્રકાશ કંઈક જુદી રીતે નીકળે છે. હવે જે વ્યક્તિ સેલ્ફ પીટીમાં હોય એ 24 કલાક શેની વાત કરે? પોતાના દુઃખની, સફરિંગ, આખો વખત પોતાના દુઃખની. આ બહુ દયાજનક સ્થિતિ છે. બહુ મજા આવે, બહુ મજા આવે. 5-6 જણ ભેગા થઈ ગયા હોય, હા, પછી કોઈ બોલે, અરે મારા ઘરે તો મહેમાન આવ્યા હતા અને મહેમાન સાથે 2 કૂતરા હતા અને કૂતરો તો અહીંયા બગાડે અને મારે તો આ સાફ કરવું પડે. હું તમને શું કહું કે મારા દિવસ હતા. હા, અરે મહેમાનો ગયા તો હાય છુટકારો મળી ગયો. મને એવી મજા આવે કે એ દેખાતું નથી શું વાત કરે છે, શું વાત કરે. એ આવતીકાલ કઈ ઘટનાને આમંત્રિત કરે છે કે આજે દુઃખનું મેં બીજ વાવ્યું તો આવતીકાલે દુઃખનું ઝાડ એમાંથી નીકળી શકે ને. હું ઘઉંનું બીજ વાવું તો ઘઉં જ આવવાનું છે ને. હું તમને મારી દુઃખની વાત, નવા નવા બીજ હું રોપતો જ જાઉં તો એમાંથી શું નીકળવાનું, શું નીકળવાનું છે? તો લોકો પોતાના ગીત ગાય. ઘણા લોકોએ કેટલું મેં સારું કામ કર્યું એ પછી આવશો એની ઉપર. ઘણા લોકો આખો દિવસ પોતાના દુઃખના રડતા. પછી ઘણી વાર મજા જોવાની વધારે મજા. પછી બીજો એક ભાઈ છે ને, એ એની સાથે વાત કર દુઃખ. મને એમ લાગે કે આ ભાઈ પર થોડી સહાનુભૂતિ જેવું લાગે છે કે આની દુઃખની વાત એ સમજે છે. પછી 5 મિનિટ નીકળી જાય તો ઓલો ભાઈ સાંભળતો હોય ને આ ભાઈ પોતાની દુઃખની વાત કરતો. મને એવું છે, હા? મને એવું છે તારા જેવું. એ ઓલાને ફોસલાવી દીધું, ભાઈ તું તારી દુઃખની વાત બંધ કર, મારે મારી દુઃખની વાત કરવી છે. ફોસલાવી દીધું. હવે જે વ્યક્તિની અંદર આવો ભાવ હોય કે મારું પાસું જમા છે, જમા છે, કે હું તમારી પાસેથી કંઈક માંગુ છું, મેં તારી માટે કંઈક કરી ચૂક્યો, મારું પાસું જમા છે. એ વ્યક્તિ જ્યાં સુધી આ અંદર જમા છે ત્યાં સુધી એ બીજી કોઈ પણ વ્યક્તિને માફ કરી શકે, ક્ષમા કરી શકે. શક્ય છે મને કેવું? શક્ય છે, શક્ય છે. જ્યાં સુધી અંદર છે, હા, એ
એને કંઈક મને ચૂકવવાનું છે, તો ક્ષમાનો તો સવાલ જ ઉભો નથી. ક્ષમાના ભાવનો સવાલ ઉભો નથી થતો. આપણે તો બીજા પાસેથી એવો ભાવ થઈ ગયો છે કે બીજા પાસેથી જેટલું એનું લોહીનું છેલ્લું ટીપું જો હું ચૂસી શકું. ઘણી જગ્યાએ જાઉં એટલે એ કે તમે આવવાના ને લગ્નમાં કે નહીં, મારી સાથે એને એવો એ મારા ઘરે મને સોરી કહેવા આવશે તો હું એના લગ્નમાં જઈશ. અરે આનો ઈગો તો જોરદાર છે કે કોઈ આવીને મને સોરી કહેવું પડે. આ હલકામાં હલકો અહમ છે, હલકામાં હલકો, જેની અંદર એવો ભાવ હોય કે કોઈ કે મને આ સમજાય છે કે મારે છરી લઈ એની બધી ચામડી કાપી લોહી ચૂસીને મારે જે 2-4 કિલો લોહી એની પાસે હું માંગુ છું ને, એટલું જ એનો અર્થ થયો કે કોઈ મને સોરી કહેવું પડે. આ બહુ દયાજનક છે. શું કામ સોરી કહેવું? તો કયો અહમ તે લઈને આવ્યો છે? જે તારામાં છે એનામાં છે, તારામાં ગુસ્સો છે એનામાં ગુસ્સો છે, તારામાં જેલસી છે એનામાં જેલસી છે, તમારામાં અકાઉન્ટિંગ છે એનામાં અકાઉન્ટિંગ છે. તો આમાં સોરી નો ક્યાં સવાલ જ ઉભો થાય છે? પણ લોકો એને એમ લાગે કે મારું જમા પાસું છે, જ્યાં સુધી એ સોરી કેવા નહીં આવે હું એના ઘરે જમવા નહીં જાઉં, હું એના ઘરે લગ્નમાં નહીં જાઉં. સોરી. આ બધા ઈગોના નાના નાના લક્ષણ તમને બતાવું છું એ રોજના જીવનમાં એનું દ્રષ્ટા બનવું પડે. એના વગર કઈ શક્ય છે તો શક્ય છે. આમાંથી મુક્તિ તો મેળવવી જ પડે. જીસસનું બહુ સુંદર વાક્ય છે. Agree with thine adversary. Adversary quickly. જે તમારો વિરોધી છે એની સાથે તરત જ તમે હા મેળવી. શું કામ એ છે? અદ્ભુત વાક્ય છે, અદ્ભુત વાક્ય. આ સમજવા જેવું. Whilst thy out art with him on the way. તમે બંને જે માર્ગ પર ચાલો છો એની સાથે તમે દુશ્મનાવટ નહીં કરતા, એની સાથે તમે અગ્રીમેન્ટ કરો. Lest haply the adversary deliver thee to the judge. બાકી તમને કોની પાસે મોકલશે? જજ પાસે મોકલશે. જજ પાસે. And the judge deliver thee to the officer. અને જજ તમને ક્યાં મોકલશે? ઓફિસર પાસે મોકલશે. And the officer cast you in prison. તમને જેલમાં મૂકી. જીસસ કહે છે, verily, હું ચોક્કસપણે verily તમને કહું છું, I say unto thee, thou shalt not come out until thou hast paid the last farthing. સમજાય છે આ એની વાત અહીંયા પૂરું કરીએ. આ વાતની સાથે આવતીકાલે આપણે આગળ જશું. એક વ્યક્તિ, હું જયારે આ સમજતો હતો ને આ જીસસના વાક્ય, લાઈફમાં એવું બને કારણ કે આ સમજતા સમજતા આપણે મેચ્યોર થતા છે. એવું બન્યું કે કોઈ કે મારી સાથે કંઈક કર્યું હશે, કંઈક વસ્તુ હશે, એને પોતાના નામનો કરી નાખ્યું. મને વિચાર આવે કે આ માણસ, ફરીથી વિચાર આવે આ માણસ, ફરીથી વિચાર આવે આ માણસ. પછી જીસસનો આ વાક્ય હોય, agree with their adversary immediately. એ શું કહેવા માંગે જીસસ? કે એ વિચાર જો હું અંદર સાચવીશ કે આને મારી વસ્તુ લઈ લીધી છે, એ વિચાર જો હું અંદર
સાચવીશ. એને લીધું હોય તો એ સાચું, ન લીધું હોય તો એ સાચું. હકીકત તો અદ્રશ્ય આપણને દેખાતું નથી. એનું હતું કે જેનું હતું એ લઈ ગયો. બરાબર. પણ એ વિચારમાંથી હું મુક્ત થતો નથી. એ તો મારો મિત્ર હતો, એને મારી સાથે આવો વ્યવહાર કરાય જ નહીં. આ તો દગો કહેવાય. સમજાય છે હું શું કહેવા માંગુ છું? હા. અને આ વિચારમાંથી તો નથી છૂટવાની કોશિશ કરું, ફરીથી આવી જાય. ફરીથી છૂટવાની કોશિશ કરું, ફરીથી આવી જાય. એ વિચાર જો અહીંયા સાચવીશ તો તને કોની પાસે મોકલવામાં આવશે? જજ પાસે મોકલવામાં આવશે. જજ તને કોની પાસે મોકલશે? ઓફિસર પાસે મોકલશે. અને ઓફિસર તને ક્યાં મૂકશે? જેલની અંદર. જેટલો હું એ વિચાર અંદર સાચવીશ, હું વધારે ને વધારે જેલમાં ફસાતો જઈશ. અને I say unto you, Jesus કહે છે, verily I say unto you, thou shalt not come out. તમે એ જેલમાંથી છૂટી જ નહીં શકો till thou hast paid thy last farthing. તમારો છેલ્લો પૈસો, એ તો નાનો ટુકડો આ લઈ ગયો, બસ આ મારું હતું એ લઈ ગયો. પણ કપડા નહીં ઉતરી જાય ને કોઈ નહીં લઈ જાય ને ત્યાં સુધી તમે જેલમાંથી નીકળી જશો. આ ખાલી આ વિચાર સાચવું છું ત્યારે એક બીજ વાવું છું. હું પ્રકૃતિને કહું છું કે આ એક વખત તો બની ગયું, પણ હવે હું તમને કહું છું ફરી વખત મારી જોડે આ જ વસ્તુ બનવી જોઈએ. તમે સમજો છો શું જીસસ કહે છે? ભલે ક્રિશ્ચન લોકો કે કર્મની કોઈ વાત નથી, ભાઈ આખું કર્મથી ભરેલું છે. સમજાય છે? એ કહે છે કે આ વિચાર તું અંદર ખાલી એ વિચાર સાચવવાથી કે એ ભાઈ મારી આ વસ્તુ લઈ ગયા. હું એમ કહું છું આવતીકાલ કોઈ બીજું આવીને પણ લઈ જા, અને ત્રીજું આવીને till I have lost my last farthing. છેલ્લું પૈસો. અને એ ફિઝિકલ પૈસોની વાત નથી કરતો, એક જુદી વાત કરે છે. અંદરની જાગૃતિની મૂડી બધી ખલાસ થઈ જશે. તમે જાગૃતિની દુનિયાની અંદર ભેખાવી નહીં. ઇટ્સ નોટ વર્થ ઇટ. એ વિચાર સાચવવા જેવો વિચાર નથી કે હું કોઈ બીજાની પાસે માંગુ છું. એ સાચવવા જેવો વિચાર. લઈ ગયો. આગળ વધો. આ ખુમારીનો રસ્તો છે. ન ચલાવતું હોય તો ન ચાલે. રિધમિક બ્રીધિંગ કરતા હો, તમે તાવરિયાજી પાસે આવ્યા હો, અંદરનું સાયકિક નેચર જે કહે છે ધ લોઅર સાયકિક નેચર, એ સાયકિક નેચરને સમજવું પડે. એ સમજ્યા વગર મુક્તિ નથી. એની ગહેરાઈમાં જવું પડે. અને એને જોતા કંઈ કરવાનું નથી, જોવાનું છે. જોવાના પ્રકાશમાં જે વિચાર નીકળી જશે. જોવાના પ્રકાશમાં જ અંધકાર દૂર થઈ જાય. કારણ કે જોવું એ પ્રકાશ, એ જોવું એનું નામ ઓબ્ઝર્વેશન. અને એ જોવા માટે ડબલ એરો અટેન્શનના બે ભાગ થવું જરૂરી. અટેન્શનના બે ભાગ કરવા માટે જે ટેકનિક તાવડિયા સાહેબે આપણને આવી છે એ છે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. અહીંયા પૂરું કરું. તમે બધા બહુ શાંતિથી બેઠા એ બદલે આભાર. ખૂબ આનંદ થયો ફરીથી બરોડામાં આવો મોકો મળ્યો. આવતીકાલ ઈશ્વરની ઈચ્છા છે ફરી મળશું. ગુડ નાઇટ. થેન્ક યુ.